છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા 2.5 કરોડના ઉપરાંતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો। શહેર છાણી પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ દ્વારા ₹2.5 કરોડ ઉપરાંતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે કાયદેસરની વિધિસર મંજૂરી મેળવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ડીસીપી, એસીપી અને પીઆઈ ગઢવીના અધિકારીઓ હાજર રહ્યા હતા। આજરોજ છાણી પોલીસ સ્ટેશનના કુલ 11 ગુનાના 1,32,000થી વધારે બોટલ અને 2,52,00,000 જેટલા દારૂના મુદ્દામાલ સંદર્ભે જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી ચેકપોસ્ટ પાસે એનો મુદ્દામાલ નાશની પ્રક્રિયા ચાલુ છે। અમારી સાથે અત્યારે એસડીએમ, નશાબંધી અધિકારી અને અમારા એસીપી ડિવિઝન જે છે સાથે છે, ત્યારે પ્રક્રિયા ચાલુ છે। સાહેબ, કેટલો માલનો દારૂનો નાશ થયો? આશરે 2 કરોડ અને 52,00,000 જેટલા મુદ્દામાલનો કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે અને એ અનુસંધાને કુલ 11 ગુના જે છે એનો 2,52,00,000થી વધારે મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। ઓકે સાહેબ।